તો હેલો ફ્રેન્ડ, સ્વાગત છે ફરી એકવાર આપણા નવા વિડીયોની અંદર। તો ઘણા દિવસો બાદ ફરી આપણે ફૂલ વિડીયોની અંદર મળી રહ્યા છે। તો આજે આપણે આવી ગયા છે ગલતેશ્વર। હાલ ઉનાળો ચાલી રહ્યો છે અને તમે વોટર પાર્ક નથી જઈ શકતા તો આ વિડીયો ખાસ તમારા માટે છે કેમ કે ગલતેશ્વરની અંદર ઉનાળાના સમયે અને રવિવારના દિવસે હજારોની સંખ્યામાં લોકો આ જગ્યા પર નાહવા માટે આવતા હોય છે। તો તમે પણ આ જગ્યા પર આવી શકો છો। એડ્રેસ અને લોકેશન તમને વિડીયોની અંદર આપવાનો છું અને અહીંયા તમને કઈ કઈ સુવિધા મળવાની છે તે પણ તમને વિડીયોની અંદર જણાવવાનો છું। તો આજનો વિડીયો પૂરો જોજો અને વિડીયો ગમે તો વિડીયો લાઈક જરૂર કરી દેજો। તો અહીંયા તમને પાર્કિંગની પણ સુવિધા મળી જવાની છે, તો તમારું વાહન આ જગ્યા પર પાર્કિંગ કરી શકો છો। તો મિત્રો તમે જોઈ શકો છો રવિવાર હોવાના કારણે પાર્કિંગ પણ ફૂલ થઈ ગયું છે। હવે આપણે નદી તરફ જઈશું તો નદી તરફ જતાં આ રીતની નાની નાની દુકાનો જોવા મળશે જ્યાંથી આપણને ખાણીપીણીની વસ્તુ ખરીદી કરી શકીએ છીએ। સાથે સાથે અહીંયા કપડાં પણ નાહવા માટેના મળી જવાના છે। નાના બાળકો માટે અહીંયા ટ્યુબ પણ મળી જવાની છે, તો મારા બાળકોને લઈને આવો છો તો તે પણ અહીંયા આનંદ કરી શકે છે। તમે જોઈ શકો છો બંને સાઈડ ઘણી બધી દુકાનો આપણને હાલ જોવા મળી રહી છે અને હાલ ઉનાળો ચાલી રહ્યો છે એટલા માટે લોકો આ જગ્યા પર દૂર દૂરથી આવતા હોય છે કેમ કે બજેટ ના હોવાના કારણે આ જગ્યા પર આવતા હોય છે। આ રીતની ખાણીપીણીની વસ્તુ આ જગ્યા પર મળી જવાની છે। સાથે સાથે નાના બાળકોથી લઈને મોટા સુધીના કપડાં અહીંયા પહેરવા માટેના મળી જવાના છે, જે નાહવા માટેના હોય છે એ વસ્તુ મળી જવાની છે। અને હાલ આપણને જે નદી છે ત્યાં આવી ગયા છે। તમે જોઈ શકો છો ઘણા બધા લોકો આજે રવિવાર હોવાના કારણે આ જગ્યા પર આવી ચૂક્યા છે। તો અહીંયા નાહવા માટે લોકો દૂર દૂરથી આવતા હોય છે। એડ્રેસની વાત કરીએ તો ડાકોરથી માત્ર 23 કિલોમીટરના અંતરે, વડોદરાથી 78 કિલોમીટર, જ્યારે અમદાવાદથી 107 કિલોમીટર દૂર આ જગ્યા આવેલી છે। તો તમે પણ આ જગ્યા પર આવી અને મોજ કરી શકો છો। અહીંયા એકદમ ખુલ્લા વાતાવરણની અંદર તમને નાહવાની મજા આવી જવાની છે। તો તમે પણ આ જગ્યા પર એકવાર જરૂર આવજો। હાલ ઉનાળો ચાલી રહ્યો છે એટલા માટે લોકો દૂર દૂરથી આ જગ્યા પર આવતા હોય છે અને કહેવામાં આવે છે કે આ મહીસાગર નદી હોવાના કારણે જો તમને કંઈ ચામડીનો રોગ હોય અને આ જગ્યા પર નાહવા માટે આવો છો તો તે પણ અહીંયા દૂર થાય છે એવું કહેવામાં આવે છે। અને તમે જોઈ શકો છો રવિવાર હોવાના કારણે ઘણા બધા લોકો આવી ચૂક્યા છે। તમે જોઈ શકો છો હજારોની સંખ્યામાં લોકો આ જગ્યા પર નાહવા માટે આવતા હોય છે। તો તમે પણ રવિવારના દિવસે આ જગ્યા પર આવી શકો છો। તમે વોટર પાર્ક ના જઈ શકો તો આ તમારી માટે બેસ્ટ જગ્યા છે, જ્યાં રવિવારના દિવસે હજારોની સંખ્યામાં લોકો આ જગ્યા પર નાહવા માટે પૈસા આવતા હોય છે। તો મિત્રો અહીંયા મોજ કરી અને હવે આપણે મહાદેવના દર્શન કરવા માટે જઈશું। અહીંયા મહાદેવનું મંદિર પણ આવેલું છે, તો તમે ગલતેશ્વર આવો છો તો અહીંયા મહાદેવના પણ દર્શન કરવા માટે જરૂર જજો। તો આ રીતના મંદિર તરફ જવા માટેનો રસ્તો છે। અહીંયા જે ગલતેશ્વર નદી છે એના કિનારા પર આ મંદિર આવેલું છે। અહીંયા બે નદીનો સંગમ થાય છે, તો અહીંયા તમે એનો પણ આનંદ માણી શકો છો। તો સામે જે મેં જોઈ રહ્યા છો આ મહાદેવનું મંદિર છે, તો હવે ત્યાં જઈશું અને મહાદેવના દર્શન કરીશું। તો મિત્રો વિડીયો શૂટ કરવાની મનાઈ છે એ માટે આપણને મંદિરમાં વિડીયો શૂટ નહીં કરીએ, પરંતુ આ રીતનું પૌરાણિક મંદિર છે જે પાંડવો સમયનું મંદિર છે એવું કહેવામાં આવે છે। તમે જોઈ શકો છો એક અદ્ભુત મંદિર છે। તો તમે ગલતેશ્વર આવો છો તો આ મંદિરની મુલાકાત જરૂર લેજો। તો મિત્રો આ તો આજનો વિડીયો, આશા રાખો તો આજનો વિડીયો તમને ગમ્યો હશે। તો વિડીયો ગમે તો લાઈક, શેર અને કમેન્ટમાં તમને વિડીયો કેવો લાગ્યો તે પણ અમને જરૂર જણાવજો। અને આવા જ વિડીયો જોવા માટે આપણે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો। ચાલો મળીએ ફરી ઘણી વખત। જય માતાજી, જય હિન્દ, જય ભારત।